નમસ્કાર મિત્રો, હું છું રાજ. ફરી આજ એક વિડીયોમાં સ્વાગત છે. કહેવાય છે કે જિંદગી બધાને એક મોકો જરૂર આપે છે. 19 નવેમ્બર 2023માં જ્યારે ઇન્ડિયા ટીમ ફાઇનલ મેચ વર્લ્ડ કપમાં ફાઇનલ મેચ હારી ત્યારે બધાના દિલમાં એક જ ગીત વાગી રહ્યું, ખડા હું મેં આજ ભી વહીં. બધાના દિલમાં, બધા હિન્દુસ્તાની દિલમાં એક જ ગીત વાગી રહ્યું હતું. પરંતુ કહેવાય છે ને કે જિંદગી બધાને એક મોકો જરૂર આપે છે. ફાઇનલી એ મોકો આપણને કાલે મળ્યો હતો. ઇન્ડિયા ટીમે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવી દીધું. એ જ ઓસ્ટ્રેલિયા ટીમ જેણે 1 વર્ષ પહેલા આપણને હરાવ્યું હતું. જાણે એવું લાગે છે કે 1 વર્ષથી રાખેલો પથ્થર છાતી પરથી હટી ગયો હોય. એવું લાગે છે કે એક સપનાનો અંત આવ્યો. અને આજ મને એવી ખુશી થાય છે, આજ જીતથી એવી ખુશી થાય છે કે હું કોઈ દુનિયાની ભાષામાં એક્સપ્લેન કરી શકતો નથી. યાર શું કહું, અંદરથી એવી ખુશી થાય છે, શું બોલું એના વિશે. इतनी खुशी इतनी खुशी मुझे आज तक नहीं। આમ તો બધી જીત સ્પેશિયલ જ હોય છે, પરંતુ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા જેવી ધુરંધર ટીમને હરાવવાનું સુખ જ કંઈક અલગ છે, એની મજા જ કંઈક અલગ છે. ફાઇનલી ઇન્ડિયા ટીમે ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી. દોસ્તો, એના પછી આખા મેચમાં મારી હાલત શું હતી. જ્યાં સુધી પાંડ્યાએ લાસ્ટમાં ઝેમ્પાની બે સિક્સ ના મારી દીધા હતા સુધી તો એવું લાગતું હતું કે આ મેચમાં શું થશે. એક વ્યક્તિ જે 2:30 વાગ્યાથી મેચ જોઈ રહ્યું છે, અડધો મેચ જોઈ લીધો છે, એને બિચારાને એ ખબર નથી કે હવે મેચમાં આગળ મારે મેચ પછી શું કરવું. તાળી પાડવી કે ચાદર ઓઢીને રડવું. ફાઇનલી દોસ્તો, ભગવાને આપણને રોવાથી બચાવી દીધા. ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સેમીફાઇનલમાં હરાવી દીધું. દોસ્તો, ફેક્ટ એ છે કે આઈસીસી ટુર્નામેન્ટની લીગમાં તો ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાને હરાવી દી છે, પરંતુ જેમ નોકઆઉટમાં, જેમ કે સેમીફાઇનલ, ફાઇનલ જેવા મેચમાં ઓસ્ટ્રેલિયા આપણા હાથમાંથી નીકળી જાય છે. તો ફાઇનલી દોસ્તો, ઇન્ડિયાએ સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પોતાની જીત મેળવી લીધી છે, ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. હવે જોવાનું એ છે કે દોસ્તો, ફાઇનલમાં કોણ આવે છે. આજે મેચ ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાનો છે. મને તો એવું લાગે છે કે સાઉથ આફ્રિકા કદાચ જીતી જશે. જો સાઉથ આફ્રિકા જીતે તો ફરી એકવાર ટક્કર જોવા મળશે, જેમ કે T20 વર્લ્ડ કપ 2024માં જોવા મળી હતી, સાઉથ આફ્રિકા વર્સિસ ઇન્ડિયા. અને આજે આપણે આશા રાખીએ છીએ બંનેની વચ્ચે ફરીથી એક જોરદાર ટક્કર થાય અને ઇન્ડિયા ચેમ્પિયન ટ્રોફી જીતી જાય. તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.